જય માતાજી. જલેરાના દાદાનું સારું કરે ને બધાને હાજર રાખે. તો આપણે અત્યારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને કહેવાય કે હજી સુરત દાદા ઉગતા આવે છે ને ઘરનું કામ બધું કરી નાખ્યું છે. ફળવીને વળાઈ ગયું છે અને જો ખડનો ઢગલો અહીંયા કરી દીધો છે, કેમ કે અત્યારે તો આખા ફળી આમ ટસ જ બધી બાજુ પડ્યું છે. આજ શૂટિંગ થઈ જશે એટલે આજ તો ફળિયું ખાલી થઈ જશે. એટલે ઢોરને તે આપણે ફરતામાંથી બહાર કાઢી લીધા છે અને સુરત દાદા તો ઉગતા આવે છે. અને પણ આપણે ત્યાં બીજું નવું છણવાનું છે એટલે ફરજો છે આ બાજુ અહીંયા ફેરવાનું છે. તો હજી તો અડધો થયો છે અને હજી તો કાગળને બધું નાખવાનું બાકી છે. અને અત્યારમાં તો આપણે હજી તો રોટલા કરવાના, મેથીની ભાજી કરી નાખી છે અને લોટ બાંધીને મૂકી દીધો છે, કેમ કે ફળીને વાળે પછી રોટલા ઘડીએ એટલે ગરમા ગરમ ખાવા થાય. હજી કંઈ બધા ઉઠ્યા તો હોય નહીં તો કાંઈ વાંધો નહીં. આપણે તો પહેલાં હવે રોટલા ઘડવા વ્યા છે, કેમ કે અમારા ભૌતિકભાઈ ઉઠી ગયા છે. બીજા કોઈ હજી ઉઠ્યું નથી પણ ભૌતિકભાઈ ઉઠી ગયા છે. અત્યારમાં સકલાને સણ નાખી દીધી છે અને કેવો મસ્ત અવાજ આવે સકલાનો. મને કેમ આજ છે ને અત્યારમાં મેં કીધું એકાદ બે કટકા લઈ લઉં, પછી આખો દિવસ ફિટ કરવા વ્યા જાય ને એટલે આપણે કાંઈ ટાઈમ રહે નહીં, ફોન અહીંયા હોય નહીં ને એને ત્યાં ચાર્જિંગ હોય નહીં, એટલે આપણે આખો દિવસ કાંઈ વ્લોગ સારો આમ બિન હારે લેવાતો જ નથી. એટલે મેં કીધું અત્યારમાં વ્લોગ શૂટ કરી લઉં. કાંઈ વાંધો નહીં. આપણે તો સકલાને સણ નાખી દીધી છે અને સકલા જો અહીંયા વડલા ઉપર મંડાસ બોલવા, કેમ કે ઝાડવા હોય ને ત્યાં તો વધારે અવાજ આવે. અને સણ જો આ બાજુ આપણે સણી નાખી દીધી છે, ત્યાં ચકલા ખાવા માંડ્યા છે ને અવર જવર ચકલાની જો શરૂ થઈ ગઈ છે. ઝાઝા તો આમ વડલે જ હોય, પછી નાખીને સણ ખાઈને અહીંયા આવી આવે છે. માણસો હજી સૂતી છે અને જો આમ હું રહી હોય ને તો આમ હોય જાય, આમ આડી થઈ ગઈ. ટક્કો મારે એવો હશે એ ટકલા માનસુ. અત્યારમાં તો ઊભી થાવે હિન્દીકું કાંઈ વાંધો નહીં, ભલે હોતી તો આવી રીતના હું રહી હોય ને એટલે આડી થઈ જાય. કાંઈ વાંધો નહીં, પંખો શરૂ કરી દેવી નકર જાગી જશે તો રોટલા કાઢવાના બાકી રહી જશે. અને હું સંભાળીને ફોન સાથમાં મૂકી દઉં, કેમ કે નકર એનો ફોન છે ને આખો દિવસ સૌપસ હોય. એટલે આપણે હવે પહેલાં તો ભૌતિક પણ શીરાવાનું કરી દેવી. અને હવે જાગીને તરત હમણાં કહે છે માસી રોટલા થઈ ગયા, એટલે જાગીને એને ખાવા જોયું. તો જો આવી ગયા છે એટલે આપણે એને પહેલાં રોટલા ઘડીને શીરાવા દઈ દઈએ. કાંઈ વાંધો નહીં, રોટલા ઘડીને શીરાઈ લેવી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જઈશું. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો જો ભાઈ આપણે છે ને અત્યારમાં જવાનું છે ઓર્ડરમાં, એટલે કે જો આ બધું ટ્રસ્ટ રેડી કર્યું છે. આપણે ઓર્ડર છે મંડપમાં બહાર ગામ, ત્યાં જવાનું છે. અને જો ખાસ મેન શું ખબર છે, બેન્ડિયા જોડ્યા છે ને એટલે ડૂમ બનાવવાનું છે. આમ ગોળ ડૂમ ન આવે, મોટો ઓર્ડર હોય પ્રોગ્રામ, એનો ડૂમ બનાવવાનું છે. બીજા ગાડી અત્યારમાં આપણે ભરીને પછી જવાનું છે. તો હાલો કાંઈ વાંધો નહીં, અત્યારમાં ગાડી ભરી નાખી પહેલાં અને પછી જવા દેવી. તમારે રીંગણાનો વારો છે આજ. હે રીંગણાનો વારો છે. મંડો ઉતારવાનો હારી હોત ને લઈ જાઓ વાળી માથા ઉપર ઉપાડીને હારી લઈ જાઓ. હજી તો કશ વજન નહીં લઈ જાઓ તમારે હારો. તમે શું કીધું તું? અમારે જા બધું તૈયાર કર્યું છે. ગાડી લઈને હાથતા શું વાર લાગે? ગાડી ખેટે ઘરે હોય તો હાર પાડે તો પછી કાંઈ વિચારીએ છીએ. કાંઈ વાંધો ના. હાલો તો હવે મોડું થઈ ગયું લાગે. કોને? તારે મોડું થઈ ગયું છે ખેતરમાં જવાનું. બધા જોઈ ગયા, તું એક બાઈકે રહી ગઈ. તમારે વાટે તમે શિરાવો તો જાઓ ને. કાંઈ વાંધો નહીં. હાલો હવે જવા દેવી, અમે જવા દેવી ઓર્ડરમાં ફિટિંગ કરવા. માનસી આજ તો ઉઠી જો સાદું થાય પીવે બેઠું. હે માનસુ? તમારે ખોટા મોડું થઈ ગયું ને એટલે સાદું આમ. માનસુ તો શું કરે આમ જો? આ કીધું શું કે લખશું? લઈને બેહી ગઈ છે ત્યારમાં. હે માનસુ બેન અમારે દૂધ પીવે જો. બધા આ સિરાઈ કર્યું નવરાત્રી આવી ગયા ને બેહવા તો ઈ ઉઠી હતી. માનસુ કીધું એ તો ક્યાં નું સાદું પીવું. તમે કીધું આમ પર જો ફેરીને શરૂ કરી દીધું. હા જવા દો હાલો. હા હવે જવા દેવી. બધા વે ગયા છે, હું એક જ વાહે રહી ગઈ. કડી લઈ દીકરા ઉતારવા આવું. નહીં હો અમારે જો
આ ગાડી ભરીને પછી જવાનું છે એટલે અમારે મોડું થાય છે. કાંઈ વાંધો નહીં, તમે આમ છો ને એમને રીંગણા ઉતારવા જવાનું. તો જો ભાઈ રાય પર આપણે રામદાસ ગોંડલિયાનો પ્રોગ્રામ છે. ના જો આ રીતનું કાંઈક ડૂમ બનાવ્યું છે. જો અહીંથી ઠેઠ અહીંથી આમ પ્રોગ્રામ બહુ મોટો છે આયોજન. જો ગ્રાઉન્ડ જો એને કેવડું છે આખા ગ્રાઉન્ડમાં. અને આ ટેજમાં આપણે બધું કામ કરવાનું છે ફિટિંગનું. અત્યારે ચડી ગયા છે બપોર એટલે હવે જવા દેવી કરીએ. રીંગણાના ઢબલા ભરવાનું ચાલુ કરી દીધું છે અને ભરાઈ ગયા છે. તો આ ધોળા રીંગણાના બસ સડી ગયેલા કાઢ્યા છે અને મોટા રીંગણા મારે માનસુ બેન તને ભરવા માંડ્યા છે. કા માનસુ ટકો પલ્લી ગયો આમ જો રીંગણા લાય તો મોડું થાય. ખૂટી ગયા રીંગણા. ખોટું છે જ તો. તો એ બાજુ રીંગણાનું વજન કરે છે કેમ કે આ થોડીક ઉતાવળ છે એટલે લઈ જવાની તો ફટાફટ જો જબલા ભરવાના છે. માનસુનો પરસો વળી ગયો એટલી ઉતાવળ છે. કા માનસુ જોઈને પરસો વળી ગયો ટકાને ભરાઈ ગયા. બાકી શું કરે પેલા એ ટકો પણ એક ઉતરી ગયા બધા રીંગણા. ખૂણામાં રહી ગયા છે. શું કરો છે હું ખૂણામાં રહી ગયા છે. ત્યાં પડ્યા ને ત્યાં પછી ડીજે વાગ્યું એટલે રાસ લેવા માંડ્યા હજી રાસ ન લેવો કરી. એટલે રહી ગયા રીંગણા. તો ભાઈ હાલો રીંગણા ભરીને જવા દઈએ પાછા હવે કેમ કે મોડું થઈ ગયું બહુ. તો કેટલા વાગ્યા ખબર 4:45 થઈ જાવ બધા. મરસાં ને બટાટા ને ગોટી ને ચણાનો લોટ ને શું છે ગુલાબનો લોટ એવું છે. બટેટાની બધી ગોળીઓ તૈયાર કરીને રાખી જ મેં કીધું ખાવાનું બેહવાનું થાય ને તઈ તળવી છે એટલે છે ને ભજીયા મૂકી ત્યારે ગરમા ગરમ મજા આવે. મરચાં આખા ભરેલા છે લોટ ડોઈ નાખવું અને પછી ગરમા ગરમ ખાતા લાવી રાત તો ભજીયાનો મજા આવી જવાની. હમણાં ખાધા જ નહીં વાંધો નહીં ફટાફટ કરી નાખી લોટ ડોઈ નાખી ને તમારે પછી મોડું સાથે ફીટ કરવા જવાનું. હા હજી હાલનું કામ ઘણું બાકી છે. હા એટલે ભજીયા ફટાફટ બનાવીને ખાઈ દેવી. લોખંડ હોતો ને જે ગયું આમ જો એવું હાલા સુલામ કે લોખંડ ભર્યું છે કે એવું નથી. પેલા આપણે લાકડાના ગાળા હતા હવે તો લોખંડની સિસ્ટમ આવી ગઈ એટલે લાકડાની વળી હોય ને પેલા ને હળી ગઈ. હા એ બધી વાળવાનું રાખી દીધી એમ ને. કાંઈ વાંધો નહીં. લોટનું જરાક ઘાટો કર. આજે એક નંબર બને છે બહુ ઘાટા એવો. આ એક પેલો શાકો છે આમાં તમને શું કમી લાગે? મારે નથી શાકો ખાવા બેહીને ત્યારે નથી શાકો. મસ્તીના ભજીયા બનાવ્યા છે આજ તો. આમ ખાવા બી આવજો ઈ કઈ નહીં કે હું કહી દઉં. આજ તો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો કા ઘરે. હા ઈ પાસ કેવા ભજીયા ખબર પ્રોગ્રામમાં હોય ને એવા હોય. આંબળિયા કેવા કહેવાય. બધા નોખું નોખું કહેતા હોય છે. કહેતા હોય કોમેન્ટ કરી દેજો. આખા મરચાના કહેતા હોય. અમે તો આખા મરસા જ કેવી ભરેલા મરસા. કાઢલે ને શું વાર છે પડી જાય છે. હવે ચડી ગયા હોય. જો મસ્ત મજાના ભજીયા થઈ ગયા છે કમ્પ્લેટ. તો હવે ગોટાનો વારો આવ્યો અમને. હા બે થોડા થોડા કરી નાખીએ એટલે તમારે વાળું કરવા બે જવાય. ફટાફટ મૂક. હું થોડી કઈ કારીગર છું. તેલ ચક ગરમ લાગે નહીં. કારીગર હોય ને એ બે હાથે ભજીયા મૂકે. મૂકે કારીગર હોય ને. તમારે 15 મહિને એકવાર બનાવવા છે. 2 મહિના થઈ ગયા છે. ક્યારે બનાવ્યા છે ખબર? ના હાચમ પેલા જ બનાવ્યા હતા. બેનની આવ્યા ત્યારે નથી બનાવ્યા. ઘણું થયું હાથમ પેલા. હાથમ ગયા મહિનો થયો એ જ ખબર છે ને. બસ હાલો કાઢ લેવો રેડી. અને સડવા દો થોડા કાંક કવર. બસ હવે કાસે કાસો ખાવા છે. કેટલી ઉતાવળ પાણી આવે છે મોટા. પાણી નથી તો અમારું મોડું થાય ફિટિંગ કરવા જવાનું. હાલો કાઢ લે. મસ્ત મજાનો બીજો ઘાણ નીકળી ગયો છે. ગોટા હો
બે ભેગા નાખી દીધા ને ગોટા મરસાણ તો બે એ ભેગા એમાં શું ને વાંધો કાંઈ વાંધો નહીં પછી જે ખાવા હોય એ આવજો ને આ મરચાં ભરેલા હોય ને તેમ હું જો એ ખાસ કોમેન્ટ કરી દેજો આપણે સાંજ પડી ગઈ છે અને વાળું પાણી કરી લેવી એટલે આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લઈ બાય બાય આ પરસીઓ વળી ગયો આમ જો હા 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 ચૂલાનું રાંધેલો ખાવું કાંઈ એમ જેમ તેમ વાત છે દેશી ચૂલા ઉપર મસ્ત મજાના ભજીયા થઈ ગયા છે હવે ખાઈ લી વાલો